નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મિલીમીટર સેન્ટીમીટર પર. મિલીમીટર સેન્ટીમીટર લોકોને સાચા માર્ગે એક સાથે જોડે છે. મિત્રો, તમે અમને ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર જોઈન કરી શકો છો. મિત્રો, આજના વિડીયોમાં આપણે આઈબીપીએસ દ્વારા જે ગ્રામીણ બેંક માટેની જે વેકેન્સીનું ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે એ બાબતની ડિસ્કશન કરવાના છીએ. મિત્રો, આ ભરતીની એક ખાસિયત છે કે આ ભરતીની અંદર જે પેપર લેવાનો છે, તમે બધા જ જાણતા હશો કે બેંકના પેપર મોસ્ટલી ઇંગ્લિશ લેંગ્વેજમાં લેવાય છે, પરંતુ આ જે ગ્રામીણ બેંક આઈબીપીએસ દ્વારા જે ગ્રામીણ બેંક માટેની જે ભરતી બહાર પાડવામાં આવી છે એ ભરતીની ખાસિયત એ રહેશે મિત્રો કે આનો જે પેપર છે એ ગુજરાતી લેંગ્વેજમાં લેવામાં આવશે. એટલે તમારી માટે ખૂબ જ સારો ચાન્સ છે. બેંકમાં જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર કહેવાશે, કારણ કે તમે જો ગવર્મેન્ટની પ્રિપરેશન કરતા હશો તો ઘણી બધી પ્રિપરેશનની સાથે સાથે તમે આમાં થોડી ડીપમાં પ્રિપરેશન કરી લો તો ક્લિયર કરવી ઈઝી છે. શું કામ? કારણ કે સૌથી પહેલું તો ગુજરાતી લેંગ્વેજ છે, પ્લસ બે જ સબ્જેક્ટ ઉપર પ્રિલિમ એક્ઝામ છે. તમે મલ્ટીટાસ્ક, જે આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાં ડિટેલમાં જોઈએ છીએ, પણ સપોઝ આપણે મલ્ટીટાસ્કિંગ માટે એપ્લાય કરીએ છીએ, મીન્સ કે ક્લર્ક માટે એપ્લાય કરીએ છીએ, તો એની અંદર બે જ સબ્જેક્ટ તૈયાર કરવાના છે. પહેલો સબ્જેક્ટ છે એ રીઝનિંગ છે અને બીજો મેથેમેટિક્સ છે. તો તમે કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટની પ્રિપરેશન કરતા હશો કોઈ પણ એક્ઝામ માટેની, તો ઓબ્વિયસલી તમે રીઝનિંગ પણ કરતા હશો અને મેથેમેટિક્સ પણ કરતા હશો. તો આની અંદર તમારે થોડું વધારે ડીપલી પ્રિપરેશન કરી લેવાની, એટલા માટે તમારી માટે ખૂબ સારો રસ્તો થઈ જશે. બેંકની ભરતી પ્લસ ગુજરાતીમાં છે એ તમારી માટે ખૂબ જ પ્લસ પોઈન્ટ છે. તો આપણે આ વિડીયોને ફટાફટ શરૂ કરીએ અને જોઈ લઈએ, કમ્પ્લીટ ડિટેલને ચેક કરી લઈએ. મિત્રો, તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આજનો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરજો. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. મિત્રો, તો આ ઓફિશિયલ નોટિફિકેશન છે આઈબીપીએસ દ્વારા રિજનલ રૂરલ બેંક માટેનું, એટલે કે ગ્રામીણ બેંક માટેની ભરતી છે. આખા ભારત માટેની ભરતી છે, એટલે કે ઇન્ડિયાના દરેક સ્ટેટ માટે ભરતી આપવામાં આવેલી છે. 10,000 પ્લસ વેકન્સી છે. હવે આઈબીપીએસ દ્વારા રિક્રુટમેન્ટ ઓફિસરની ભરતી છે, જેમાં તમને અહીંયા ડિસ્પ્લે થશે સ્કેલ 1, સ્કેલ 2 અને સ્કેલ 3, અને ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ, મીન્સ કે જે ક્લેરિકલ કેડરની જે પોસ્ટ હોય છે, ક્લાર્ક આપણે જેને કહીએ છીએ એ ટાઈપની પોસ્ટ છે, જેને ઓફિસ આસિસ્ટન્ટ કહેવામાં આવે છે. તો આઈબીપીએસ દ્વારા ગ્રામીણ બેંક માટેની આ ભરતી છે, જે 10,000 પ્લસ વેકન્સી છે. એમાં સ્પેશિયલ આપણે ગુજરાતને રિગાર્ડિંગ જોઈશું. તો જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઓફિશિયલ નોટિફિકેશનમાં એ હું બધા તમારી સાથે શેર કરીશ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ફર્સ્ટ પોઈન્ટ આપણે જોઈ લઈએ, પાર્ટિસિપેટિંગ આરઆરબી. ગુજરાતની ગ્રામીણ બેંક છે કે જેને પાર્ટિસિપેટિંગ કરેલું છે, તો એ ચેક કરી લઈએ. એમાં 7 નંબર ઉપર આપણે વિઝિબલ થાય છે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, જેનું પ્રેઝન્ટ હેડક્વાર્ટર ક્યાં છે તો કે વડોદરા છે, ગુજરાત. અને લેંગ્વેજ આપણી પ્રોફિશિયન્સી લેંગ્વેજ આપણી લોકલ લેંગ્વેજ કઈ છે તો ગુજરાતી રહેશે. નેક્સ્ટ આગળ જોઈએ કઈ બેંક ગુજરાતની છે જેને પાર્ટિસિપેટિંગ કરેલું છે. 35 નંબર ઉપર છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, જેનું હેડક્વાર્ટર રાજકોટમાં આવેલું છે, ગુજરાત. અને પ્રોફિશિયન્સી આપણી કઈ રહેશે, લોકલ લેંગ્વેજ ગુજરાતી રહેશે. મીન્સ કે અહીં આપણી પાસે બે બેંકો છે. પહેલી બેંક આપણે જે જોઈએ એ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક જોઈ, અને નેક્સ્ટ જોઈ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક જોઈ. ઓકે, હવે નેક્સ્ટ આગળ વધીએ અને જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ફટાફટ કવર કરી લઈએ. નેક્સ્ટ આપણે જોઈ લઈએ એલિજિબિલિટી ક્રાઇટેરિયા. એલિજિબિલિટી ક્રાઇટેરિયાની અંદર સૌથી પહેલા આપણે એજને કન્સિડર કરી લઈએ. એજની અંદર તમે જો ઓફિસર સ્કેલ 3 માટે, એટલે કે સિનિયર મેનેજર માટે એપ્લાય કરવા માંગો છો, તો એની અંદર તમને ઉંમર આપવામાં આવી છે કે એબોવ 21 યર્સ, 21 વર્ષ કરતા મોટા અને 40 વર્ષ કરતા તમે નાના હોવા જોઈએ. જેને તમે ટેકનિકલ ભાષામાં સમજો તો 3/6/1981 થી લઈને 31/5/2000 વચ્ચે તમારો બોર્ન છે, જન્મ થયેલો છે, તો તમે એપ્લાય કરી શકો છો. અને આ બંને ડેટમાં પણ હોય. સપોઝ માની લો તમારો 31/5/2000 ના દિવસે તમારો બોર્ન છે, તો પણ તમે એલિજિબલ છો એપ્લાય કરવા માટે. ઓફિસર સ્કેલ 2 મેનેજરની પોસ્ટ માટે તમે એપ્લાય કરવા માંગો છો, તો એમાં પણ તમારી ઉંમર 21 વર્ષ કરતા મોટી હોવી જોઈએ અને 32 વર્ષ કરતા નાની હોવી જોઈએ, જેનો પણ ક્રાઇટેરિયા આપવામાં આવેલું છે.
કે 3/6/1989 થી લઈને 31/5/2000 ની વચ્ચે તમારો જન્મ થયો છે, અધરવાઇઝ આ બંને ડેટમાં પણ તમારો જન્મ છે તો પણ તમે એલિજિબલ છો, એપ્લાય કરી શકો છો. ઓફિસર સ્કેલ 1 આસિસ્ટન્ટ મેનેજર. આ આસિસ્ટન્ટ મેનેજર એટલે આપણે જેને પીઓ કહીએ છીએ, પ્રોબેશનરી ઓફિસર જેને કહીએ છીએ, એ પ્રકારની પોસ્ટ છે. ટેકનિકલી વર્ડ અલગ અલગ આપેલા છે, જેમાં તમારે તમારી ઉંમર 18 વર્ષ કરતા મોટી હોવી જોઈએ અને 30 વર્ષ કરતા નાની હોવી જોઈએ. જેને પણ ટેકનિકલી ભાષામાં આપણે સમજી લઈએ તો 3/6/1991 થી લઈને 31/5/2003 ની વચ્ચે તમારો જન્મ છે તો તમે એપ્લાય કરી શકો છો. અને આ બંને ડેટમાં પણ તમારો એ જ દિવસે હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો. ફોર ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ, જે મેં તમને ઉપર સમજાવ્યું, મીન્સ કે તમે ઓફિસ આસિસ્ટન્ટ કહો, મલ્ટીપર્પઝ કહો કે ક્લર્ક કહો, આ બધા ટેકનિકલી વર્ડ્સ આપવામાં આવેલા છે. તો આની માટે તમારી ઉંમર છે 18 વર્ષથી લઈને 28 વર્ષની વચ્ચે છે તો તમે એપ્લાય કરી શકો છો. જેને પણ ટેકનિકલી ભાષામાં જોઈએ તો 2/6/1993 થી લઈને 1/6/2003 ની વચ્ચે તમારો જન્મ છે, અધરવાઇઝ આ બંને ડેટમાં તમારો બોર્ન છે તો પણ તમે એપ્લાય કરી શકો છો. આ વાત થઈ ગઈ આપણી ઉંમરને રિગાર્ડિંગ. હવે ઉંમરની અંદર છૂટછાટ પણ આપવામાં આવેલી છે, એજ રિલેક્સેશન આપવામાં આવેલું છે, જે ફટાફટ આપણે કવર કરી લઈએ. કેટેગરી એસસી કે એસટી છે તો 5 વર્ષ છે, ઓબીસી છે તો 3 વર્ષ, ડિસેબિલિટી છે મીન્સ કે હેન્ડીકેપ કેન્ડિડેટ છે તો એને 10 વર્ષની છે. એક્સ સર્વિસમેન માટે પણ અહીંયા આપવામાં આવેલું છે, આ તમારે એકવાર ચેક કરી લેવું. આગળ વધીએ આપણે. નેક્સ્ટ આપણે જોઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ. આ ટોપિક આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, આ પણ ચેક કરી લઈએ કે આપણે એપ્લિકેશન કરી શકીએ એમ છીએ કે નહીં. ઓકે, અને તમે જે એપ્લિકેશન કરવા માંગો છો તો આ એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારી પાસે જે લાસ્ટ ડેટ આપવામાં આવી છે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની, ત્યાં સુધીમાં આ વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. 28/6/2021. સપોઝ માની લો કે તમે લાસ્ટ યરમાં છો તો તમારું રિઝલ્ટ 28/6/2021 પહેલા આવી જવું જોઈએ તો તમે એપ્લાય કરી શકો. સૌથી પહેલી પોસ્ટ જોઈએ આપણે ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ. એની માટે તમારી પાસે શું જોશે એજ્યુકેશન ક્વોલિફિકેશન? કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી તમારી પાસે બેચલર ડિગ્રી હોવી જોઈએ. એ પછી તમે બીએ કર્યું હોય, બીએસસી કર્યું હોય કે બીકોમ કરેલું છે, વોટેવર કોઈ પણ બેચલર ડિગ્રી તમે કોઈ પણ ડિસિપ્લિનમાંથી કરી હોય તમે અહીંયા એલિજિબલ છો. પ્લસ તમારી પાસે લોકલ લેંગ્વેજની નોલેજ હોવું જોઈએ. લોકલ લેંગ્વેજ એટલે આપણે જો તમે ગુજરાતમાંથી એપ્લાય કરો છો તો તમારી પાસે ગુજરાતીનું નોલેજ હોવું જોઈએ. પ્રોફિશન્સી લેંગ્વેજની હોવી જોઈએ, તમને લખતા વાંચતા ને બોલતા આવડવું જોઈએ. અને થોડું તમારી પાસે કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ. અહીંયા કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ માંગવામાં આવેલો નથી, એટલે કે તમારી પાસે તમે ઓફિસ આસિસ્ટન્ટમાં એપ્લાય કરવા માંગો છો તો તમારી પાસે એક જ વસ્તુની રિક્વાયર છે, બેચલર ડિગ્રી હોવી જોઈએ. મિત્રો હું તમને અહીંયા ખાસ જણાવવા માંગીશ કે પ્રોફિશન્સી ની અંદર લોકલ લેંગ્વેજ આપણી ગુજરાતી છે તો ગુજરાતી માટે થઈને તમારે 10મા ધોરણમાં કે કોઈ પણ બોર્ડની અંદર 10મા ધોરણની માર્કશીટમાં ગુજરાતી લેંગ્વેજ હોય તો એ તમારે પ્રૂફમાં સબમિટ કરાવવાની આવશે. જો નહીં હોય, કોઈ બીજા સ્ટેટમાંથી એપ્લાય કરો છો ગુજરાતની અંદર તો તમારે એને 6 મંથનો તમને પીરિયડ આપવામાં આવશે, એમાં તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે, જે આપણે આગળ જોઈ લેશું. નેક્સ્ટ આપણે જોઈએ ઓફિસર સ્કેલ 1 આસિસ્ટન્ટ મેનેજર કે પીઓ, જેને પ્રોબેશનરી ઓફિસર આપણે જે કહીએ છીએ. એની અંદર પણ તમે બેચલર ડિગ્રી રિક્વાયર છે. કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ ડિસિપ્લિનમાંથી તમારી પાસે બેચલર ડિગ્રી હોવી જોઈએ. એમાં પણ તમારી પાસે કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ માંગવામાં આવ્યો નથી, મીન્સ કે તમારી પાસે ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે, બેંકની નોકરી છે. બેંકની નોકરી મેળવવા માટે તમારે ગુજરાતી લેંગ્વેજમાં પેપર આપવાનું છે અને તૈયારી કેવી કરવાની રહેશે તો કે 2 સબ્જેક્ટની કરવાની છે, એક રીઝનિંગ અને એક મેથેમેટિક્સ, જે તમે ઓલરેડી અત્યારે કરતા જ હશો. બસ તમારે થોડું ડીપલી આને ચેક કરી લેવાનું છે અને થોડીક પ્રિપરેશન વધારે તમે આની એક્ઝામ આપી શકો છો. પ્રમાણમાં ખૂબ જ સહેલી એક્ઝામ હોય છે, એટલે બધી હાર્ડ નથી હોતી. જે બધી બેંકની એક્ઝામ લેવાતી હોય છે તમને ખ્યાલ જ હશે, તે થોડું ટફ હોય છે. તો આ એક્ઝામ એટલું બધી ટફ હોતી નથી. થોડી તમારી પ્રિપરેશન પરફેક્ટ હશે તો તમે ક્લિયર કરી શકો છો. ઓફિસર સ્કેલ 1 ની અંદર એવું કહેવામાં આવ્યું છે જો તમારી પાસે આવા કોઈ નોલેજમાંથી, સપોઝ માની લો તમારી બેચલર ડિગ્રી છે એગ્રીકલ્ચરમાંથી કરેલી છે તો એમાં તમને પ્રાયોરિટી વધારે આપવામાં આવશે. આ તમે ચેક કરી શકો છો, અહીંયા આપવામાં આવેલું છે. આગળ વધીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન આ બધા જ આપેલા છે. તમારી પાસે કોમ્પ્યુટર નોલેજ થોડું હોવું જોઈએ. ઓફિસર સ્કેલ 2 જનરલ બેન્કિંગ ઓફિસર મેનેજર, તો એમાં તમને અહીં આપવામાં આવેલું છે કે 2 year as an officer in a bank or financial institute. તમારી પાસે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અહીંયા પણ તમારી પાસે બેચલર ડિગ્રી હોવી જોઈએ. કોઈ પણ જગ્યાએથી તમારી બેચલર ડિગ્રી માન્ય યુનિવર્સિટીમાંથી હોવી જોઈએ અને તમારા મિનિમમ 50% માર્ક ઇન એગ્રીગેટ હોવા જોઈએ. 50% તમારે એગ્રીગેટ માર્ક હોવા જોઈએ. પ્લસ અહીંયા સબ્જેક્ટ આપવામાં આવેલા છે, એ સબ્જેક્ટ હશે તો એને પ્રેફરન્સ પહેલા આપવામાં આવશે, પણ અહીંયા તમારી પાસે 2 વર્ષનો અનુભવ માંગવામાં આવેલો છે. આગળ વધીએ ઓફિસર સ્કેલ 2 સ્પેશિયાલિસ્ટ ઓફિસર મેનેજર.
મેનેજર મીન્સ કે અહીંયા આ ભરતીની સાથે સાથે સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી પણ બહાર પાડવામાં આવેલી છે, જેની અંદર તમારી પાસે અહીંયા 1 યરનો એક્સપિરિયન્સ માંગેલો છે. રિલેવન્ટ ફિલ્ડ મીન્સ કે તમે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓફિસર ની અંદર એપ્લાય કરો છો તો તમારી પાસે ઈ ફિલ્ડને રિગાર્ડિંગ તમારી પાસે નોલેજ હોવું જોઈએ, એક્સપિરિયન્સ હોવો જોઈએ. અહીંયા ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓફિસર છે, ચાર્ટર એકાઉન્ટન્ટ એટલે કે સીએ, લો ઓફિસર, ટ્રેઝરી મેનેજર, માર્કેટિંગ ઓફિસર, એગ્રીકલ્ચર ઓફિસર, અહીંયા બધે જ આ વસ્તુની રિક્વાયરમેન્ટ છે. ઓકે, તમે એની માટે એપ્લાય કરો છો તો એકવાર જરૂરથી રીડ કરી લેજો. પણ આની માટે તમારે યાદ રાખવાનું છે તમારી પાસે 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જેમ કે લો ઓફિસર છે તો અહીંયા સ્પેશિયલ કહેવામાં આવ્યું છે 2 યર, તમારી પાસે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આગળ વધીએ આપણે ઓફિસર સ્કેલ 3 સિનિયર મેનેજર, તો એમાં તમારી પાસે મિનિમમ 5 યર એક્સપિરિયન્સ માંગેલો છે. તો એની માટે પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન બેચલર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન અને તમારા એગ્રીગેટ 50% માર્ક 50% એગ્રીગેટ હોવા જોઈએ અને એમાં પણ સબ્જેક્ટ આપવામાં આવેલા છે. પણ અહીંયા 5 વર્ષનો અનુભવ છે. તો આપણા માટે સારામાં સારો સ્કોપ કયો રહેશે કે જેમાં ઓનલી બેચલર ડિગ્રી છે. તો સૌથી પહેલું ઓફિસર આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ ક્લર્કની પોસ્ટ, જેમાં ઓનલી બેચલર ડિગ્રી, નો એક્સપિરિયન્સ, કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ નથી. સેકન્ડ, ઓફિસર સ્કેલ 1 આસિસ્ટન્ટ મેનેજર મીન્સ કે પીઓ, એની અંદર પણ કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ માંગવામાં આવેલો નથી, એ પણ બેચલર ડિગ્રી છે. ઓકે, જો બંનેમાં તમે એપ્લાય કરવા માંગો છો, માની લો કે કોઈ વિદ્યાર્થી મિત્ર છે એ ઓફિસ આસિસ્ટન્ટમાં પણ એપ્લાય કરવા માંગે છે અને ઓફિસર સ્કેલ 1 આસિસ્ટન્ટ મેનેજરમાં પણ એપ્લાય કરવા માંગે છે, તો એને ફોર્મ પણ અલગ અલગ ભરવાનું રહેશે, જેની એક્ઝામ પણ અલગ અલગ લેવાશે, એટલે કે તમારે એક્ઝામ ફી પણ અલગ અલગ ભરવાની રહેશે. દરેક પોસ્ટ માટે તમારે સેપરેટ એપ્લિકેશન કરવાની રહેશે અને સેપરેટ ફી પણ પે કરવાની રહેશે. આગળ જોઈએ આપણે, કોઈ ફાઇનલ યરમાં હોય ને એને એપ્લાય કરવું હોય તો એપ્લાય કરી શકે છે, પણ તમારું જે કાંઈ પણ રિઝલ્ટ છે એ 28/6/2021 સુધીમાં આવી જવું જોઈએ. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે મેં તમને કહ્યું હતું એ મુજબ કે જો તમે પ્રોફિશન્સી ઇન લોકલ લેંગ્વેજમાં એપ્લાય કરો છો, મીન્સ કે હું ગુજરાતી માટે સિલેક્ટ કરું છું કે હું પેપર ગુજરાતીમાં આપીશ, મારી પાસે ગુજરાતી નોલેજ, મને લખતા વાંચતા અને બોલતા આવડવું જોઈએ, તો એની માટે મારે હું ક્લિયર કરી લઉં છું એક્ઝામ, તો શું સબમિટ કરાવવું પડશે? કોઈ પણ ગવર્મેન્ટનું માન્ય બોર્ડ હોય એનું સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે. તો તમે બોર્ડ કે સ્કૂલનું સર્ટિફિકેટ તમે આપશો તો એની અંદર તમારી પાસે 10મા ધોરણમાં જો ગુજરાતી લેંગ્વેજનો પેપર તમે આપેલો છે તો કોઈ પ્રોબ્લેમ જ નથી, તમારે સબમિટ કરાવવાનો રહેશે. પણ ઇનકેસ કોઈ એવા કેન્ડિડેટ છે કે જે ગુજરાતના નથી પણ ગુજરાતમાં એપ્લાય કરવા માંગતા હોય, કોઈ બીજા સ્ટેટમાં પણ એપ્લાય કરવા માંગતા હોય, તો ત્યાંની પ્રોપર જે લોકલ લેંગ્વેજ છે એ તમને લખતા બોલતા અને વાંચતા આવડવી જોઈએ. અને જો ન આવડતી હોય, તમારું જે સિલેક્શન થશે એની પછી તમને 6 મહિનાનો ટાઈમ આપવામાં આવશે જોઈનિંગ પછી. આપણે ગુજરાતને કન્સિડર કરીએ છીએ અને ગુજરાતના દરેક વિદ્યાર્થીએ 10મા ધોરણમાં ગુજરાતી સબ્જેક્ટ સાથે જ પાસ કરેલું હોય. આગળ વધીએ, એપ્લિકેશન ફી ને આપણે ચેક કરી લઈએ. ઓફિસર સ્કેલ 1, 2 અને 3 માટે એપ્લાય કરો છો તો એની માટે SC, ST, PWBD કેન્ડિડેટ છે તો એમની માટે 175 રૂપિયા છે, અને જો તમે જનરલ કેટેગરી કે ફોર ઓલ અધર્સ એમની માટે 850 રૂપિયા છે. ફી તમારે ઓનલાઈન પે કરવાની છે. નેક્સ્ટ, જો તમે ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ એટલે ક્લર્કની પોસ્ટ માટે એપ્લાય કરો છો તો તમારે 175 રૂપિયા છે. કયા કેન્ડિડેટ માટે? તો કે SC, ST, PWBD, એક્સ સર્વિસમેન કેન્ડિડેટ છે તેમને 175 રૂપિયા આપવાના રહેશે. ઓનલાઈન પે કરવાનું છે. 850 રૂપિયા ફોર ઓલ અધર્સ, બાકી બધા માટે 850 રૂપિયા પે કરવાના રહેશે. ફી છે એ તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાની રહેશે. નેક્સ્ટ આપણે જોઈ લઈએ ઓનલાઈન એક્ઝામિનેશન સ્ટ્રક્ચર, એક્ઝામ કઈ રીતના કન્ડક્ટ કરવામાં આવશે એ પણ ચેક કરી લઈએ. તો અહીંયા તમે જ્યારે ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ એટલે ક્લર્કની પોસ્ટ માટે એપ્લાય કરો છો તો અહીંયા 2 પ્રકારની એક્ઝામ લેવામાં આવશે. બરોબર સમજી લેજો મિત્રો, એક પ્રિલિમ અને મેઇન્સ. તો તમારે અહીંયા 2 પ્રકારના પેપર આપવાના છે. એમાં આપણે પ્રિલિમ માટે જોઈએ તો રીઝનિંગ અને ન્યુમેરિકલ એબિલિટી 40 માર્ક 40 માર્ક. ઓકે, મેક્સિમમ માર્ક આપેલા છે, મીન્સ કે ટોટલ તમારે 80 ક્વેશ્ચન આવશે અને મેક્સિમમ માર્ક કેટલા છે? 80 આપેલા છે. ઓકે, અને ટાઈમ ડ્યુરેશન કેટલો રહેશે? તો કે 45 મિનિટ્સ આપવામાં આવશે. અહીંયા જે એક સ્ટ્રિકની સાઇન છે ફૂદડી આપેલી છે, તો એમાં મીડિયમ ઓફ એક્ઝામ મીન્સ કે તમે કઈ એક્ઝામમાં આપવા માંગો છો એ તમારે મેન્શન કરવાનું રહેશે. તો અહીંયા આપણી માટે કઈ લેંગ્વેજ રહેશે? તો ગુજરાતી લેંગ્વેજ એ આપણે કહેવાનું છે કે ભાઈ હું ગુજરાતીમાં પેપર આપીશ.
મોસ્ટલી બેંકની જે કંઈ પણ એક્ઝામ લેવાતી હોય છે એમાં બે જ લેંગ્વેજ હોય છે, ઇંગ્લિશ અને હિન્દી. પણ આ જે બેંકની ભરતી છે એમાં ગુજરાતી પણ ઓપ્શન આપવામાં આવ્યો છે, એટલા માટે સારો પ્લસ પોઈન્ટ છે આપણી માટે. નેક્સ્ટ આપણે જોઈએ ઓફિસર સ્કેલ 1. ઓફિસર સ્કેલ 1 માટે એપ્લાય કરો છો, મીન્સ કે પીઓ માટે એપ્લાય કરો છો, તો સેમ પેટર્ન છે કે રીઝનિંગ અને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ રહેશે. એની અંદર તમારે નંબર ઓફ ક્વેશ્ચન 80 અને મેક્સિમમ માર્ક 80 અને ડ્યુરેશન જે એક્ઝામનું છે 45 મિનિટ્સનું રહેશે. મીડિયમ ઓફ એક્ઝામ છે એ પણ તમને અહીંયા એક્સ્ટ્રિક્ટની સાઇન કરેલી છે, મીન્સ કે તમારે ગુજરાતી લેંગ્વેજમાં તમે આપી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ મેઇન્સ એક્ઝામ. પ્રિલિમ એક્ઝામ તમે ક્લિયર કરો છો તો તમારે મેઇન્સ એક્ઝામ આપવાની આવશે. એ ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ માટે જોઈ લઈએ તો એની અંદર કયા સબ્જેક્ટ રહેશે, તો કે રીઝનિંગ, કોમ્પ્યુટર નોલેજ, જનરલ અવેરનેસ, ઇંગ્લિશ લેંગ્વેજ અથવા હિન્દી લેંગ્વેજ. આમાંથી કોઈ પણ એક જ લેંગ્વેજ તમારે સિલેક્ટ કરવાની છે. એન્ડ ન્યુમેરિક એબિલિટી ઉપર તમે જે કંઈ પણ ઓફિસ આસિસ્ટન્ટની અંદર આપણે જોયું તો ઓફિસ આસિસ્ટન્ટમાં ઓલરેડી પ્રિલિમમાં તમે રીઝનિંગ અને ન્યુમેરિક એબિલિટી પ્રિપરેશન કરી લીધી હોય તો મેઇન્સ માટે તમારી માટે એટલું બધું ટફ નથી, કારણ કે રીઝનિંગ અને ન્યુમેરિક એબિલિટીની પ્રિપરેશન થઈ ગઈ છે. હવે તમારે જે પ્રિપરેશન બાકી રહેશે એ કોમ્પ્યુટર નોલેજ, જનરલ અવેરનેસ, જે તમે કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ માટે આ બધી વસ્તુની પ્રિપરેશન કરતા જ હો છો. પ્લસ પેપર ગુજરાતીમાં છે એટલે એક્સ્ટ્રા કોઈ પ્રિપરેશન કરવાની રહેશે નહીં, જસ્ટ એકવાર ચેક કરી લેવું પડશે. અહીંયા તમારે ઇંગ્લિશ લેંગ્વેજ અથવા તો હિન્દી લેંગ્વેજ બેમાંથી એક લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે. જેના ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન છે એ 200 આપવામાં આવેલા છે, મેક્સિમમ માર્ક પણ 200 છે અને તમારું જે ડ્યુરેશન છે એ 2 કલાકનું રહેશે. હવે ઓફિસર સ્કેલ 1 પીઓ માટેનું જોઈ લઈએ તો એમાં પણ સેમ છે કે રીઝનિંગ, કોમ્પ્યુટર નોલેજ, જનરલ અવેરનેસ, ઇંગ્લિશ લેંગ્વેજ અથવા હિન્દી લેંગ્વેજ અને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ. તો ઉપર જે પ્રિલિમ એક્ઝામ લીધી એમાં પણ આ ટોપિક કવર થઈ ગયો છે અને આ ટોપિક કવર થઈ ગયો છે. તો ટોટલ 5 ટોપિક છે, એમાંથી તમારે ઓલરેડી 2 થઈ ગયા છે, 3 તમારે કવર કરવાના રહેશે. એમાં પણ સેમ છે, 200 પ્રશ્નો રહેશે અને 200 માર્ક્સ રહેશે અને 2 કલાકનું ડ્યુરેશન તમને આપવામાં આવશે. મિત્રો ઓફિસ સ્કેલ 1 જે છે એ એક્ઝામની અંદર તમારે પ્રિલિમ એક્ઝામ આપવાની આવશે, મેઇન્સની એક્ઝામ આપવાની આવશે અને પછી તમારે ઇન્ટરવ્યુ પણ આવશે. એટલે કે 3 સ્ટેપ રહેશે કે પ્રિલિમમાં ક્લિયર કરો છો તો મેઇન્સ અને મેઇન્સ ક્લિયર થાય છે તો ઇન્ટરવ્યુ રહેશે. આગળ વધીએ આપણે. નેક્સ્ટ આપણે ચેક કરી લઈએ મીડિયમ ઓફ એક્ઝામિનેશન, કઈ લેંગ્વેજની અંદર એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે. તો આપણે ગુજરાતને ચેક કરીએ. 3 લેંગ્વેજ આપવામાં આવી છે. તમે ઇંગ્લિશમાં પેપર આપી શકો છો, હિન્દીમાં આપી શકો છો અને ગુજરાતીમાં આપી શકો છો. આ ત્રણેય લેંગ્વેજ ગુજરાત માટે અવેલેબલ છે. તમે આ ત્રણમાંથી કોઈ પણ એક લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો. જેમ કે હું સમજાવું છું કે વેસ્ટ બેંગાલમાંથી કોઈ સ્ટુડન્ટ એપ્લાય કરતા હોય વેસ્ટ બેંગાલની અંદર જ તો એમને 3 લેંગ્વેજની પ્રોફિશિયન્સી આપવામાં આવે છે કે ભાઈ ઇંગ્લિશમાં પેપર આપી શકે, હિન્દીમાં આપી શકે, બેંગાલીમાં આપી શકે. એ જ પ્રમાણે આપણે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે ગુજરાતીમાં આપવા માંગતા હો તો ગુજરાતી સિલેક્ટ કરવાનું રહેશે. સિંગલ લેવલ એક્ઝામિનેશન જેમાં એક્સપિરિયન્સ માંગેલો હતો એની અંદર જોઈએ તો ઓફિસર સ્કેલ 2 જનરલ બેન્કિંગ ઓફિસર છે તો આ એમની માટેનો સિલેબસ રહેશે. આ ટોપિક કવર કરવામાં આવશે. જો કોઈ કેન્ડિડેટ એપ્લાય કરવા માંગતા હોય તેમણે ચેક કરી લેવું. ઓફિસર સ્કેલ 2 સ્પેશિયાલિસ્ટ કેડર આ રીતના એનો સિલેબસ રહેશે. ઓફિસર સ્કેલ 3 એમનો પણ આ મુજબનો સિલેબસ છે. નેક્સ્ટ આપણે ચેક કરી લઈએ સ્કોર કઈ રીતના રહેશે. તમે જો ઓફિસ આસિસ્ટન્ટ માટે એપ્લાય કરો છો, મલ્ટીપર્પઝ માટે એપ્લાય કરેલું છે તો તમે પ્રિલિમ પાસ કરશો એટલે પ્રિલિમ પછી તમારે કઈ એક્ઝામ આવશે તો કે મેઇન્સની એક્ઝામ આવશે. આમાં કોઈ ઇન્ટરવ્યુ નથી. તો તમારે જે મેઇન્સ એક્ઝામની અંદર તમે જે કંઈ પણ માર્ક્સ કવર કરશો એના આધારે મેરિટ લિસ્ટ તમારું તૈયાર થશે. ઓકે, ફાઇનલ મેરિટ લિસ્ટ એના આધારે તૈયાર થશે. નેક્સ્ટ તમે ઓફિસર સ્કેલ 1 એટલે કે પીઓ માટે એપ્લાય કરેલું છે તો એની અંદર તમારી પ્રિલિમ એક્ઝામ કમ્પ્લીટ કરશો, ક્લિયર કરશો તો શેની એક્ઝામ આવશે તો કે મેઇન્સની એક્ઝામ આવશે. એની અંદર તમારું જે કંઈ પણ પરફોર્મન્સ છે એના આધારે તમે સિલેક્ટ થાવ છો તો તમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. એ ઇન્ટરવ્યુ માટે જે મેરિટ લિસ્ટ છે એ શેના આધારે તૈયાર થશે તો મેઇન્સ એક્ઝામના આધારે તૈયાર થશે અને પછી તમારે ઇન્ટરવ્યુ આપવાનું રહેશે. જો તમે ઓફિસર સ્કેલ 2 કે સ્કેલ 3 માટે તમે એપ્લાય કરેલું છે કે જેમાં સિંગલ લેવલ એક્ઝામિનેશન આપવામાં આવેલી છે તો એની માટે તમે જે એક્ઝામ આપો છો એ એક્ઝામનો સ્કોરિંગને આધારે મેરિટ લિસ્ટ તમારું તૈયાર થશે અને ત્યારબાદ તમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. તો આ પ્રકારનું સ્ટ્રક્ચર છે. નેક્સ્ટ આપણે ચેક કરી લઈએ હાઉ ટુ એપ્લાય. તો મેં ઉપર સમજાવ્યું એ પ્રમાણે તમારે એક કરતાં વધારે એપ્લિકેશન કરવી હોય તો તમારે સેપરેટલી એપ્લાય કરવાનું રહેશે અને એની ફી પણ સેપરેટલી પે કરવાની રહેશે. તમે એપ્લિકેશન કરવા બેસો એ પહેલા તમારે અમુક ડોક્યુમેન્ટ સ્કેન કરી લેવાના છે જેમ કે ફોટોગ્રાફ્સ જેની તમને સાઇઝ મેન્શન કરવામાં આવી છે, સિગ્નેચર
સિગ્નેચર છે એ કેપિટલ લેટર્સમાં નહીં ચાલે અને લેફ્ટ થમ્બ ઇમ્પ્રેશન ડાબા હાથના અંગૂઠાનું નિશાન જે તમારે એક બ્લેન્ક પેપરની અંદર લઈ લેવાનું રહેશે, થમ્બ ઇમ્પ્રેશન આપીને સ્કેન કરી લેવાનું રહેશે. જે વિદ્યાર્થી મિત્રોને ડાબા હાથનો અંગૂઠો ન હોય તો એમને જમણા હાથના અંગૂઠાનું નિશાન લેવાનું રહેશે. આગળ વધીએ. તમારું જે અંગૂઠાનું જે નિશાન છે એ રેડાઈ ગયેલું હોવું જોઈએ નહીં, મીન્સ કે ક્લિયર રાખવાનું છે, એકદમ વ્યવસ્થિત આવી જવું જોઈએ સ્કેન કરો તો. નેક્સ્ટ તમારે હેન્ડ રિટન ડિક્લેરેશન આપવાનું છે, તમારે જાતે જ લખવાનું છે. એ શું લખવાનું છે એ અહીંયા મેન્શન કરવામાં આવેલું છે. તો તમારે એક પેપરની અંદર સૌથી પહેલા આઈ, પછી અહીંયા જે બ્લેન્ક્સ આપેલી છે ત્યાં તમારે તમારું નામ અને આ જે લાઈન લખેલી છે એ પ્રમાણે બધી વસ્તુ લખી નાખવાનું છે, પણ તમારે હેન્ડ રિટન લખવાનું છે, તમારે જાતે લખવાનું રહેશે. આ દરેક વસ્તુ સ્કેન કરવાની છે, મીન્સ કે આ પણ તમારે સ્કેન કરવાનું આવશે, એટલે કે સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે. નેક્સ્ટ તમે વેલિડ પર્સનલ ઈમેલ આઈડી તમારે રાખવાનું છે. જ્યાં સુધી તમારી પ્રોસેસ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી તમારું ઈમેલ આઈડી એક્ટિવ હોય એવું જ ઈમેલ આઈડી તમારે રાખવાનું રહેશે. એપ્લિકેશન ફી તમે જે ઓનલાઈન ફોર્મ ભરો છો તો એ તમારી લાસ્ટ ડેટ અહીંયા આપવામાં આવેલી છે 28/6/2021. ફી અહીંયા ફરીથી મેન્શન કરવામાં આવી છે, જે મેં તમને ઉપર સમજાવેલું છે એ જ મુજબ ફી આપવામાં આવેલી છે. તમારે ઓનલાઈન જ પેમેન્ટ કરવાનું છે, બાકી કોઈ રીતના પેમેન્ટ કરવાનું નથી. પ્રોસિજર ફોર એપ્લાયિંગ ઓનલાઈન. એપ્લાય તમારે ઓનલાઈન કરવા માટે શું કરવાનું રહેશે તો કે તમારે www.ibps.in ઉપર જવાનું રહેશે, જેના હોમ પેજ ઉપર કે તમને લિંક આપવામાં આવેલી છે, પેજ ટુ ઓપન ધ લિંક CRP for RRBs. આ લિંક ઉપર ક્લિક કરવાની રહેશે અને તમારે એપ્લાય કરવાનું રહેશે. નેક્સ્ટ તમારે ક્લિક હિયર ટુ એપ્લાય ઓનલાઈન ફોર CRP RRBs ઓફિસર સ્કેલ 1, 2 અને 3 એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે ક્લિક હિયર ટુ એપ્લાય ઓનલાઈન ફોર આ લિંક આવશે, એની ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ ઓપન થશે અને તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. તમે આટલું કામ કરશો એટલે રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ આવશે. રજીસ્ટ્રેશન કરીને આગળ જે ફર્ધર પ્રોસેસ છે જે ફિલઅપ કરવાનું આવશે એ તમારે ફિલઅપ કરી દેવાનું રહેશે. ઓકે, પણ ખાસ યાદ રાખવાનું કે તમારો એક ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પરફેક્ટ રાખવાના રહેશે જ્યાં સુધી પ્રોસેસ કમ્પ્લીટ ન થાય. ઓકે, શું અપલોડ કરવાનું છે તો મેં તમને ઉપર સમજાવ્યું પ્રમાણે ફોટોગ્રાફ, સિગ્નેચર, લેફ્ટ થમ્બ ઇમ્પ્રેશન અને હેન્ડ રિટન ડિક્લેરેશન જે ઉપર સમજાવ્યું એ પ્રમાણે તમારે લખીને સ્કેન કરીને અપલોડ કરી દેવાનું રહેશે. પેમેન્ટ કમ્પ્લીટ થઈ જાય, સક્સેસફુલી થઈ જાય તો એની ઈ રિસિપ્ટ જનરેટ થશે, જેનો તમારે એક સ્ક્રીનશોટ પણ રાખી લેવો અને પ્રિન્ટ આઉટ પણ લઈ લેવી. મિત્રો નેક્સ્ટ આપણે જોઈ લઈએ તો ટેન્ટેટિવ શેડ્યુલ જોઈ લઈએ. તો ટેન્ટેટિવ શેડ્યુલની અંદર આપણી માટે સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ છે ઓનલાઈન રજીસ્ટ્રેશન, મીન્સ કે ઓનલાઈન એપ્લાય કરવા માટેની ડેટ છે 8/6/2021 થી લઈને 28/6/2021. ઓકે, પેમેન્ટ માટેની ડેટ જે છે એ પણ સેમ રહેશે, 8/6/2021 થી લઈને 28/6/2021. ડાઉનલોડ ઓફ કોલ લેટર ફોર પ્રી એક્ઝામ ટ્રેનિંગ છે એ 9/7/2021 રહેશે. કન્ડક્ટ ઓફ પ્રી એક્ઝામ ટ્રેનિંગ છે એ 19/7/2021 થી લઈને 25/7/2021 રહેશે. ડાઉનલોડ ઓફ કોલ લેટર ફોર ઓનલાઈન એક્ઝામિનેશન પ્રિલિમિનરી જે પહેલી કસોટી રહેશે, પ્રાથમિક કસોટી જે કહેવાશે પહેલી, એ જુલાઈ-ઓગસ્ટ 2021 કન્ડક્ટ કરવામાં આવશે. ઓનલાઈન એક્ઝામિનેશન પ્રિલિમિનરી એ ઓગસ્ટ 2021 ની અંદર કન્ડક્ટ થશે. હવે રિઝલ્ટ ઓફ ઓનલાઈન એક્ઝામ આવશે એ સપ્ટેમ્બર 2021 રહેશે. ડાઉનલોડ ઓફ કોલ લેટર ફોર ઓનલાઈન એક્ઝામિનેશન મેઇન અને સિંગલ જે ઉપર સમજાયું કે અમુકની અંદર જે સિંગલ એક્ઝામ છે, અમુકની અંદર પ્રિલિમ એક્ઝામ પ્લસ મેઇનની એક્ઝામ છે. જો તમે પ્રિલિમ ક્લિયર કરશો તો મેઇન્સની એક્ઝામ છે સપ્ટેમ્બર 2021 કન્ડક્ટ કરવામાં આવશે. ઓનલાઈન એક્ઝામિનેશન છે એ મેઇન અને સિંગલ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2021 આપવામાં આવેલું છે. ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ મેઇન અથવા તો સિંગલ જે અહીંયા સાઈડમાં લખ્યું છે કે ઓફિસર સ્કેલ 1, 2 અને 3 માટે ઓક્ટોબર 2021 રહેશે. ઇન્ટરવ્યુ જે છે એ ઓક્ટોબર-નવેમ્બર 2021 રહેશે અને તમે આ કમ્પ્લીટ કરી લ્યો છો, આખી પ્રોસેસ તમારી કમ્પ્લીટ થઈ જાય છે અને તમે ક્લિયર કરી લ્યો છો તો ફાઇનલી જાન્યુઆરી 2022 તમે બેંકમાં નોકરી કરતા થઈ જાઓ છો. ઓકે, નેક્સ્ટ જોઈએ છીએ ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ માટેની વેકન્સી એમાં આપેલું છે. એમાં આપણે સ્ટેટ વાઇઝ જોઈ લઈએ છીએ, એમાં આપણે ગુજરાત જોઈ લઈએ. તો સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં જ મેં સમજાવ્યું કે પાર્ટિસિપેટિંગ બે બેંક છે, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક આપવામાં આવેલું છે. તો એની અંદર કેટેગરી વાઇઝ તમને મેન્શન કરવામાં આવેલું છે. આ તમારે ઓફિશિયલ નોટિફિકેશનમાં એકવાર વ્યવસ્થિત ચેક કરી લેવાનું રહેશે. કેટેગરી વાઇઝ તમને આપવામાં આવેલી છે વેકન્સી ગુજરાત માટેની. આ દરેક સ્ટેટ માટે આપવામાં આવેલું છે, એ તમારે વ્યવસ્થિત એકવાર ચેક કરી લેવું. પછી ઓફિસર સ્કેલ 1 માટે તમે એપ્લાય કરો છો, પીઓ માટે એપ્લાય કરો છો, તો એમાં પણ આપણે ગુજરાતને ચેક કરી લઈએ. સેમ બંને બેંક છે.
એમાં તો પણ તમારે વેકન્સી ચેક કરી લેવી. નેક્સ્ટ ઓફિસર સ્કેલ 2 છે જો એગ્રીકલ્ચર છે, તો એમાં પણ તમારે ચેક કરી લેવું. ઓફિશિયલ નોટિફિકેશનમાંથી એકવાર વ્યવસ્થિત ડાઉનલોડ કરીને ચેક કરી લેવું. ઓફિશિયલ નોટિફિકેશન તમને અમારી ટેલિગ્રામ ચેનલ MMCMK ઉપરથી ડાઉનલોડ કરવા મળી જશે. નેક્સ્ટ આપણે જોઈ લઈએ છીએ એક્ઝામિનેશન સેન્ટર. ટેન્ટેટિવ લિસ્ટ છે, એમાં આપણે ગુજરાતને કન્સિડર કરીએ છીએ. 6 નંબર ઉપર ગુજરાત આપેલું છે, તો તે અમદાવાદ, આણંદ, ગાંધીનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા આ આટલા સેન્ટર તમને આપવામાં આવેલા છે. અને તમે સિંગલ અને મેઇન્સ એક્ઝામ માટે કયા સેન્ટર રહેશે, તો કે આ પ્રિલિમિનરી એક્ઝામ સેન્ટર છે જે પહેલી કસોટી લેવાશે, અને બીજી કસોટી અમને અમુકમાં સિંગલ કસોટી છે જો આ ઉપર સમજાય મુજબ, તો એ અમદાવાદ અને ગાંધીનગર બે સેન્ટર આપવામાં આવેલા છે. તમે પ્રિલિમમાં પાસ કરો છો, જો તમે ક્લર્ક કે પીઓ માટે એપ્લાય કરેલું છે તો પ્રિલિમ એક્ઝામ આ સેન્ટર પર લેવામાં આવશે, અને પછી તમારે મેઇન્સની એક્ઝામ આવશે એ આ સેન્ટર પર લેવામાં આવશે. એક્સપિરિયન્સમાંથી તો કોઈ એક્સપિરિયન્સ વાળા જે પોસ્ટ હતી એમાં એપ્લાય કરો છો તો એ સિંગલ એક્ઝામ હતી, તો એમાં અમદાવાદ અને ગાંધીનગર રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત અગત્યની સૂચના હું તમને આપવા માંગુ છું કે જે તાજેતરની ભરતીઓ બહાર પાડવામાં આવેલી છે તો એના પણ વિડીયો બનાવીને પ્લેલિસ્ટમાં મૂકવામાં આવેલા છે, તો આ વિડીયોને જરૂરથી ચેક કરજો. જેમ કે ઝટકો દ્વારા તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જે ભરતી બહાર પડેલી છે, 352 પોસ્ટ ઉપર ભરતી બહાર પડેલી છે તેનો વિડીયો મૂકવામાં આવેલો છે. ઇન્ડિયન એરફોર્સ દ્વારા બહાર પડેલી છે, ઇન્ડિયન આર્મી દ્વારા બહાર પડેલી છે. આ ઉપરાંત ઘણી બધી જે તાજેતરની ભરતીઓ બહાર પડવામાં આવે છે એ ભરતીઓના વિડીયો બનાવીને પ્લેલિસ્ટમાં મૂકવામાં આવેલા છે, તો એને અચૂકથી એકવાર ચેક કરજો. અને ગુજરાત સરકાર દ્વારા જે તાજેતરમાં એક્ઝામ ડિક્લેર કરવામાં આવી છે, સિનિયર ક્લાર્ક છે, ઓડિટર, સબ અકાઉન્ટન્ટની ભરતીઓ બહાર પડી છે, તો એ ભરતી માટેના પણ વિડીયો બનાવીને મૂકવામાં આવેલા છે. તમે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યને રિગાર્ડિંગ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેળવવા માંગતા હો તો એનું પણ પ્લેલિસ્ટ બનાવીને મૂકવામાં આવેલું છે, તો જરૂરથી મિલીમીટર સેન્ટીમીટર ઉપર આવીને તમે એ દરેક પ્લેલિસ્ટને એકવાર જરૂરથી ચેક કરજો, તમને 100% એ ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થી મિત્રો, આપને આજના વિડીયોમાં મજા આવી હશે. આવા અલગ અલગ વિષયના અવનવા વિડીયો માટે યુટ્યુબ ચેનલ મિલીમીટર સેન્ટીમીટરને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર અને કમેન્ટ જરૂરથી કરજો, અને આપની આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે @MMCMK દ્વારા તમે અમને સર્ચ કરીને જોડાઈ શકો છો. આભાર, ધન્યવાદ, જય હિન્દ.